જય દ્વારકાધીશ મહાદેવ હર મિત્રો, કેમ છો? આપણે ઉઠીને નાહી ધોઈને રેડી. તો આજે આપણે ટ્રેક્ટર રાખવા નથી જવાનું ને આપણે આજે ફરવાનું અથવા રખડવાનું અથવા ઘરે રહેવાનું એવું કંઈક કામકાજ કરશું. તો બ્લોકમાં બના રહેજો. હાલો કંઈક કરીએ. હાલો દોસ્તો, આપણે તો નીકળી ગયા ભાણવર. આપણે એમ કે કંઈક કરશું કરતાં આજે શનિવાર છે તો નીકળી ગયા ભાણવર. તો મિત્રો આપણે પગી ગયા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. ભાણવર આવ્યા હતા તો આપણે એમ છે કે હાલો આજે મહાદેવના દર્શન કરી લઈએ. તો જો બગીચો કેવો છે તો તમને હું દર્શન કરાવું મિત્રો મહાદેવના. ઇન્દ્રેશ્વર મહાદેવની જય. તો સરસ મજાનું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. ભાણવર જતા રસ્તામાં આવે છે મિત્રો. અચૂક જાજો દર્શન કરવા. તો મિત્રો આપણે કાળ ભૈરવ મહાદેવના દર્શન કરી લીધા. તો મિત્રો આપણે આગળ મંદિર તરફ જઈએ. ભગવાન શ્રી જય ભોલેનાથ. ત્રિશુલ દેખાય મસ્ત. જય ભોલેનાથ. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. ગોરબાપા ઉભી ગયા છે. તો દોસ્તો જરૂર ને જરૂર આપણા વ્લોગ જોવો તો ઇન્દ્રેશ્વર મહાદેવ ભાણવરથી નીકળો તો ખાસ જાજો દર્શન કરવા. બહુ સુંદર. તો હાલો હું તમને દર્શન કરાવું. તો આપણે પહેલાં કરીશું પોઠિયા બાપાના દર્શન, પછી ગણપતિ બાપાના દર્શન, પછી હનુમાન બાપાના દર્શન, પછી દેવાધિદેવ મહાદેવ ત્રિકાળ જ્ઞાની સૃષ્ટિના સર્જનહાર એવા મહાદેવના દર્શન કરો મિત્રો. ધન્યતા પ્રાપ્ત કરો. તો મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છે બારે. તો હું તમને આપણે અહીંયા 3 નદી ભેગી થાય ત્રિવેણી સંગમ એવું છે. 3 નદી ભેગી થાય એટલે એને ત્રિવેણી સંગમ કહેવાય ને અમારે અહીંયા ત્રિવેણી કીએ. બહુ જોરદાર સુંદર દ્રશ્ય છે. ચોમાસામાં બહુ જ સરસ મજાની 3 નદીનું મિલન થાય. જોરદાર એટલે ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. ત્રિવેણી સંગમ. અને કોઈ મિત્રો પણ અહીંથી નીકળ્યા તો ચોક્કસ મહાદેવના દર્શન કરવા એક ફેરે આવજો. બહુ સુંદર મજાના બગીચા, ઝાડવા, પાણી, માણસોને પણ અવર જવર અછૂટ ચાલુ હોય. બહુ અમારા આ વિસ્તારનું બહુ અતિ સુંદર મંદિર અને બધી વાતે બગીચા ફરવા લાયક, જોવા લાયક બહુ સારામાં સારું સ્થળ છે મિત્રો. તો ખાસ અચૂક તમે એકવાર મુલાકાત લેજો મિત્રો. ને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. મહાદેવ હર. જો અહીંથી ગેટની એન્ટ્રી છે. આપણે મહાદેવની ધજામ દેખાય. સામે આપણું ફટફટિયું પડ્યું હે જો આ હાર્યું લે. હાલો તો મારીએ કિક. તમને રસ્તો થોડોક બતાવું. આગળ પુલિયો છે ત્યાંથી જવાય છે સીધું. આગળ નીકળી જઈએ આપણે સીધા. જો હજી તો માણસ પબ્લિક ફૂલ છે. જો ગાડીઓ પડી છે. તો જો આ પુલિયો હે નદીની ઉપર થઈને સીધા નીકળી જાય મિત્રો. પાણી હજી છે અને મળજો ચોક્કસ.
તો દોસ્તો આપણે ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયા ગાંધી સોડા શોપમાં આવી ગયા. આપણો મિત્ર સોડા બનાવે છે, શોર્ટ, લેમન શોર્ટ, પેપ્સી શોર્ટ, જે કયો એ બધા શોર્ટ સોડા બનાવે છે. અચૂક ગાંધી સોડા શોપમાં મળજો, પોલીસ લાઇનની સામે, જકાત નાકે. જરૂરથી જરૂર પીવા માટે જાજો મિત્રો. મસ્ત ઉનાળાનું પીવાલાયક બેસ્ટ સ્થળ હોય ને તો આપણે ગાંધી સોડા શોપમાં અચૂક મુલાકાત લેજો મિત્રો. ગાંધી સોડા શોપની આપણા ભાઈબંધ છે, ચોક્કસ એકવાર મુલાકાત લેજો આપણા તરફથી મિત્રો. જો હમણાં શોર્ટ બનાવી દે, જોરદાર ડબલ ધડાકા શોર્ટ છે આ. એકવાર પીઓ તમે ખુશ થઈ જાઓ મિત્રો. જુઓ તમે, આપણે પીએ તમે જોજો કેમ, બાકી એમ ભડાકો બોલે સીધો. એવો મસ્ત મજાનો સોડા બનાવે છે. પીઓ એકવાર મુલાકાત લો અચૂક ગાંધી સોડા શોપની મિત્રો. જુઓ તમે, રેડી કમ્પ્લેટ થઈ ગયું છે. હવે આપણે એને પીવાનું સ્ટાર્ટ કરીએ. કઈ સોડા કહેવાય ભાઈ? ક્યાં આપણે નાકમાં ચડી ગયું. હાર્બર પોલીસ સ્ટેશન લાઈનની બાજુમાં. હિતેશભાઈ મિત્રો સોડા પીવા આવજો. જાય ગાંધી સોડા હાલો મળીએ આગળ. તો મિત્રો આપણું પાર્સલ આવી ગયો. જુઓ આવી ગયું. જુઓ મિત્રો, આપણે આવી ગયા ભાવનગરથી. ભાવનગરથી આવે ને સીધો આપણે ટ્રેક્ટર લીધું, કેમ કે આપણે રોટાવેટર રાખવા જવાનું હતું. ખબર જ નથી, અચાનક જ જવાનું થઈ ગયું. આપણે એક વાડી ખેતર ભાગમાં રાખેલું છે ને, ત્યાં ભાઈનો ફોન આવ્યો, હાકી જા ટ્રેક્ટર ભાઈ હવે. એટલે આપણે ત્યાં નીકળી ગયા. જો થઈ ગયું ચાલુ કામ રોટાવેટર હાંકવાનું. જબરજસ્ત. જો આપણે હેન્ડલ મૂકીને ઉતરી ગયા હેઠે. એકલું હાલે કેવું જોઈએ છે. જો આડાવરું થાય તો આપણે દોડવું પડે વાહે. તો દોસ્તો આજે બપોર પછી આપણે આ જ ધંધો કર્યો, રોટાવેટર હાંકવાનો. ધૂળ ખાધી. કોઈને પાવડર જોતો હોય તો આપ કોન્ટેક કરજો, આમાં મળી જાય. જો મસ્ત એક ડબલું ડીઝલનું નાખીને નીકળી ગયા હતા રોટાવેટર હાંકવા. હા, આજે હાંકવાનું હતું નહીં, પણ અચાનક એવું થઈ ગયું મિત્રો, હાંકવું જ પડ્યું આજે આપણે. તો આપણે ભાગમાં એક વાડી રાખીને ત્યાં હાંકવા વયા ગયા હતા. આપણે તો હે નહીં, હે થોડીક 5-7 વીઘા, બાકી તો આપણે ભાગ્યા કરીએ ને રોટલા ખાઈએ. તો જો એકલું હાલે તો આપણે રીતના સારો એવો વિડીયો ઉતારીએ. જો આજે આ બપોર પછી આપણે રોટાવેટર હાંકીને થોડી ખાધી. હજી અટાણ સુધી ત્યાં હતા મિત્રો. તો જો આપણો ટ્રેક્ટર કેવું હાલે, લાઈક શેર ને કમેન્ટ કરજો મિત્રો. ભૂલતા નહીં લાઈક શેર ને કમેન્ટ કરવાનું મિત્રો, કે આપણું રોટાવેટર કેવું હાલ્યો. મિત્રો હવે આપણું કામ અહીંયા પૂરું કરીએ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે ઘરે રોટાવેટર રાખીને. જો પાવડર કોઈને જોતો હોય તો કહેજો. તો આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ મિત્રો. આગળનો વ્લોગ ના જોઈએ તો જોઈ લેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. બાય બાય, આવજો.